નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય જ્ઞાન પ્રકાશ ધીસ ઇઝ ધ લાઇટ. આજે આપણે લાઇટ વિશે કેમ સમજવા જઈ રહ્યા છીએ? કારણ કે પ્રકાશ ઉદ્ગમ સ્થાન છે. આપણું સૌથી મોટામાં મોટું ઉદ્ગમ સ્થાન કયું છે? સૂર્ય. તો કાલે મેં વાત કરી તે જ પ્રમાણે આજે આપણે પ્રકાશનું પરાવર્તન વિશે સમજવાના છીએ. તો જો પ્રકાશનું કોઈ કિરણ સપાટી પર અથડાઈ અથવા અપાત થઈને પાછો ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. તો જો આ મેં તમારા સમક્ષ એક કાચી આકૃતિ મૂકી છે, બરોબર. સમતલ અરીસો છે આ, બરોબર. આ આપણી આંખ છે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ. અને આ જે પરાવર્તિત કિરણ ને આ છે અપાત કિરણ, અને આ જે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન, બરોબર. તો હવે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન તરફથી આપણે જેવું કિરણ ફેંકી એવું પરાવર્તિત થયું, એટલે આ પરાવર્તિત કિરણ ને આ કયું છે? અપાત કિરણ. આપણે સમજ્યા. પરંતુ આપણે આવી તો દરેક અનેક ઘટનાઓ છે. કોઈ વસ્તુ જોઈ રહ્યા છીએ આપણે, અથવા અરીસા પર આપણે કોઈ લેઝર લાઇટ ફેંકીએ, બરોબર. તો લેઝર લાઇટ અપાત કરીને આ પ્રક્રિયા થાય છે, અને એના પાછળ પણ એવું એક પ્રતિબિંબ રચાય છે, બરોબર. આવું જે પ્રતિબિંબ રચાઈ રહ્યું છે. અને આજે પ્રકાશનું પરાવર્તન ફક્ત કંઈ નાનું ટોપિક નથી. પ્રકાશનું પરાવર્તન દરેક પ્રયોગ, દરેક ઘટના, આ પાઠના દરેક પ્રયોગની અંદર આપણે લેન્સના ઉપયોગ એ બધું ધોરણ 7ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. પરંતુ આપણે જોઈશું પ્રકાશ વિશે, એટલે કે પ્રકાશ કેવી રીતેથી પરાવર્તન કરે છે. અને પરાવર્તન કરવું એ કંઈ સામાન્ય બાબત નથી. આપણે દરેક વસ્તુ જોઈએ છીએ તેની પાછળ કંઈક ને કંઈક પ્રકાશનું પરાવર્તન લાગેલું હોય છે, બરાબર. હવે આપણે કોઈ વસ્તુને પ્રકાશિત કરીએ તો એના માટે પણ પ્રકાશનું પરાવર્તન જરૂરી છે. આપણે જેવી સ્વિચની લાઇટ ઓન કરીએ, બરાબર, તો તે આપણને કેવી રીતેથી ઝડપી દેખાઈ જાય છે? તેનું મુખ્ય કારણ એ જ છે કે પ્રકાશનું પરાવર્તિત થાય છે, અને ત્યારે આપણે જોઈ શકીએ છીએ. આપણી આંખ પણ પ્રકાશનું પરાવર્તન કરી જ રહી છે, તેથી આપણે દરેકે દરેક વસ્તુ જોઈ શકીએ છીએ. ફક્ત પ્રકાશનું પરાવર્તન જ નથી, પરપ્રકાશ છે, તે બધા વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. પરંતુ અત્યારે પ્રકાશનું પરાવર્તન મુખ્ય છે, કારણ કે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે, બરાબર. હવે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન સૂર્ય છે, અને બીજા બધા નાના ઉદ્ગમ સ્થાન જે રીતે ટોર્ચ, બેટરી, લેઝર લાઇટ, એવા ઉદ્ગમ સ્થાનો કે જેમાંથી આપણને પ્રકાશ મળતો હોય. તો વિદ્યુત બલ્બ, એ બધા પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે. પછી પરપ્રકાશિત પ્રકાશ, સ્વયં પ્રકાશિત પ્રકાશ, એ બધા વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. અને આજે છે મહાશિવરાત્રિનો પર્વ, એટલે કે ભગવાન શિવશંકર આજના દિવસે લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા. અને આજનો વત્તો કોઈ અને આજના દિવસે જ આપણે પ્રકાશ ધીસ ઇઝ ધ લાઇટ વિશે આપણે વિજ્ઞાનની અંદર ચાલુ કર્યું આ પ્રકરણ. એટલે કે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણે થિંક ઓફ પોઝિટિવ ચેનલ ટૂંક સમયની અંદર જ વિશ્વભરમાં પ્રસિદ્ધ થાય, અને વિદ્યાર્થીઓને હું સરળતાથી ભણાવી શકું એવી તમે અને હું આજે પ્રાર્થના કરીશું, બરાબર. આજના દિવસે સ્તોત્રો બોલવાના છીએ, બરાબર. તે સ્તોત્રો છે સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, એ શ્લોક બોલી શકો. પછી શિવતાંડવ સ્તોત્ર બોલીને ભગવાનની આરાધના. અને તમારી આજુબાજુમાં પણ કોઈ મંદિર હોય તો તમે ઈશ્વરની પૂજા કરી શકો છો. શિવશંકર ભગવાનની લિંગ સ્વરૂપે આજે આપણે જલાભિષેક કરીએ, દૂધાભિષેક કરીએ, અને એ બધાથી ભગવાનને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. અને આજના દિવસથી જ ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ્યા. અને આજની શિવરાત્રિની જે વિડીયો જોઈ રહ્યા છે બધાને આજના શિવરાત્રિ નિમિત્તેની હાર્દિક શુભકામના, અને બને ત્યાં સુધી ઉપવાસ કરજો. અને આજના દિવસે જ આપણે લાઇટનો પ્રકાશના ટોપિકની શરૂઆત કરી. અને આજનો પર્વ એટલે કે ધાર્મિકતાને સાથે સાથે આપણે ક્યાં આગળ વધવાનું છે? વિચારસરણી તરફ. ધાર્મિક વિચારસરણી અને વૈજ્ઞાનિક વિચારસરણી, બરાબર. આજના દિવસે આપણે જો ઉપવાસ કરીએ તો આપણે પાચન પ્રક્રિયા માટે પણ સારું રહે, એવું વિજ્ઞાન પણ કહી રહ્યું છે. અને આજે આપણે મહાન પર્વ એટલે કે શિવરાત્રિના મહાન પર્વ ઉપર આપણે પ્રકાશ નામનું પ્રકરણની શરૂઆત કરી છે. અને આ ચેપ્ટર હું તમને સરળતાથી સમજાવી શકું તે બદલ હે પ્રભુ મને શક્તિ દેજે. અને આજે આપણે ભગવાન શિવશંકરની દરેકે દરેક પ્રાર્થના કરીએ કે હે પ્રભુ એવી શક્તિ દેજે કે અમને બધું આવડે, અમને બધું ફાવશે, અને અમે બધું સોલ્યુશન સાથે સમજીશું. અને અમારી થિંક ઓફ પોઝિટિવ ચેનલને આગળ વધારજે એવી મારી અને તમારા દરેક એવી પ્રાર્થના કરજો. અને ભગવાન શિવશંકરની અસીમ કૃપા રહેશે તો આપણી ચેનલ ટૂંક સમયની અંદર જ
500 સબસ્ક્રાઈબરથી પૂર્ણ થઈ જશે અને આપણે યુટ્યુબના પાર્ટનર બની જઈશું. અને તમારા બધાનો આવી રીતેથી સાથ અને સહકાર આપજો. જો તમે આજે વિડીયો પર નવા હો તો મારા વિડીયોને લાઈક તેમજ સબસ્ક્રાઈબથી જરૂરથી કરજો. નમસ્કાર.